નમસ્કાર, આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ। વડોદરાનું રાજવી પરિવાર વડોદરામાં જ નહીં પરંતુ રાજ્ય, દેશ અને દુનિયામાં આ એની રાજવી ઠાઠ માટે ઓળખાય છે। આજે પણ જો એક વાત કરીએ કે એક પરિવાર જે સૌથી મોટા ઘરમાં રહે છે તો દુનિયામાં એકમાત્ર ઘર છે લક્ષ્મી વિલાસ પેલેસ, જેમાં એક પરિવાર વસે છે અને આ પરિવારમાં જે એક રાજકુમારી છે, જ્યારે રાજકુમારીની ચર્ચા કરવામાં આવે ને રાજકુમારી જ્યારે શબ્દ સામે આવે ત્યારે એક દ્રશ્ય આપણી સામે આવી જાય કે રાજકુમારી એટલે રાજવી ઠાઠ બાટતી રહેતી હશે, નોકર ચાકર તેની આજુબાજુમાં હશે અને ખૂબ જ સુખ સુવિધાઓ સાથે તેનું જીવન હશે। પરંતુ આજે અમે વડોદરાની રાજકુમારીની ચર્ચા કરી રહ્યા છે, જે જૂના ચપ્પલ અને બૂટ વચ્ચે શું કરી રહી છે। આ તસવીર આપ જુઓ કે વડોદરાની જે રાજકુમારી છે તે હાલ જૂના ચંપલ અને બૂટ લોકો પાસેથી ઉઘરાવી રહી છે। કારણ શું છે કે આ જૂના ચંપલ અને બૂટ લોકો પાસેથી એકત્રિત કરી જો એમાં કંઈ તૂટેલા હોય કે ખરાબ હોય તો તેને પોતે સાફ પણ કરી રહી છે, તેને રિપેરિંગ કરાવી રહી છે અને પછી ગ્રામીણ વિસ્તારોમાં જેમના પગોમાં ચંપલ નથી અને ઉનાળામાં તેઓ આ આકરા તાપમાં વગર ચંપલે ફરવા મજબૂર છે તો તેવા લોકોને આ રાજકુમારી ચંપલ પ્રોવાઈડ કરી રહી છે, એટલે કે પગરખા ઉપલબ્ધ કરાવી રહી છે। આ મુહિમનું નામ આપવામાં આવ્યું છે હાર્ટ ટુ ફીટ, એટલે હૃદયથી લઈને પગ સુધી। જ્યારે તમારા દિલમાં આવી કોઈ વાત સામે આવે કે દુનિયામાં એવા પણ લોકો છે કે જેની પાસે ચંપલ સુદ્ધા નથી અને આ વિચાર એક સામાન્ય વ્યક્તિને નથી આવ્યો પરંતુ વડોદરાની રાજકુમારીને આવ્યો છે। ખૂબ જ નાની વય છે પરંતુ જે ખાનદાનની વિરાસત છે કે આ ખાનદાને, આ રાજવી પરિવારે હંમેશા નગરજનોની જે સુખ સુવિધાઓ માટે ઘણા કામો કર્યા છે, ત્યારે આ રાજકુમારીએ ખૂબ જ નાની ઉંમરમાં આ મોટું કામ કરી રહી છે। જૂના પગરખા એકત્રિત કરીને જરૂરતમંદ સુધી પહોંચાડી રહી છે અને આ રાજકુમારીનું નામ છે પદ્મજા રાજે। પદ્મજા રાજે આ મુહિમ શરૂ કરી છે અને આ મુહિમને ઘણો સમર્થન પણ મળી રહ્યો છે। પદ્મજા રાજેના અવાજમાં જ એક વિડીયો પણ તેને સોશિયલ મીડિયા પર શેર કર્યો છે। કઈ રીતે તે કામ કરી રહી છે, કઈ રીતે આગળ કામ કરવા માંગે છે તેની પણ માહિતી તેને આપી છે। સાંભળો પદ્મજા રાજેના જ અવાજમાં આ વિડીયો જે સોશિયલ મીડિયા પર હાલ ખૂબ વાયરલ થઈ